સુરેન્દ્રનગરના વઢવાણમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। તો વઢવાણમાં રાજાશાહી વખતના ઐતિહાસિક રામ મહેલ મંદિર ખાતે સમગ્ર શહેર રામસેના દ્વારા 5001 દીવડા પ્રગટાવીને મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને શહેરમાં રામ ભક્તો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેથી શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। આપણે ભગવાન રામ લલ્લાના અયોધ્યાજી ખાતે प्राण प्रतिष्ठा महोत्सव की उजवणी रंगे चंगे करी, जेमा वढवाण श्री राममहल मंदिर अंदर लाइट डेकोरेशन शणगार अन्नकूट दर्शन दीपोत्सव उजवी 5000 दीवड़ाओं द्वारा सुशोभन करी अने अद्भुत दिवाળી थी पण विशेष माहौल करी भगवान रामललाना प्राण प्रतिष्ठा महोत्सव ने दिव्य अने भव्याति भव्य रीते उजवવામાં આવ્યો। वढवाण राम मंदिरे राम बोले अमारे 5000 दीवड़ाનું भव्यથી भव्य आयोजन राखेल हतुं અને આ ઉજળા અવસરે અમારું આયોજન સફળ બનેલ છે, જેમાં અમારે મહિલા મંડળે અને બીજા નામી અનામી બધાએ જેને હાજરી આપેલી હતી, સન્માન સમારોહ રાખેલો હતો, પીએસઆઈ શ્રીની હાજરી હતી અને બધાની હાજરી રાખેલ હતી। એમાં બધાએ અમારા સભ્યોએ પણ હાજરી આપી હતી અને ખૂબ એટલે ખૂબ મહેનતથી આ અવસરને અમારે રૂડો દીપાવ્યો હતો। 22/1/2024ના ભવ્ય રામ મંદિર ઉદ્ઘાટનના સમારોહમાં વઢવાણ રામજી માણેક નાતિકના બધા કાર્યકર્તાઓ પ્રેમી ભાઈઓ ભક્તો વઢવાણ સર્વ નાતિકના રામજી મંદિરમાં આકાશબાદી 11000 દીવાનો સભ્ય ભવ્ય મેન આયોજન કરેલું હતું। વઢવાણ રામજી નાતિકના સહયોગથી સર્વ જ્ઞાતિઓએ સાથ સહકાર પૂરો આપ્યો હતો।